નમસ્તે, હર હર મહાદેવ. આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે આપણી ચેનલ પર. આજે આપણે વાત કરવાના છીએ એક એવા તહેવારની જે ભાઈ બહેનના પવિત્ર સંબંધનું પ્રતીક છે, રક્ષાબંધન. આજે આપણે જાણીશું આ વર્ષે રક્ષાબંધનનું શુભ મુહૂર્ત, જનોઈ બદલવાનું મુહૂર્ત, રાખડી બાંધવાનો સાચો સમય અને સાથે સાથે કેટલાક વિશેષ ખાસ ઉપાય જે તમારા ભાઈ બહેનના સંબંધને વધુ મજબૂત બનાવશે. વર્ષ 2026માં રક્ષાબંધનનો તહેવાર 28 ઓગસ્ટ શુક્રવારના રોજ ઉજવવામાં આવશે. આ તહેવાર શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે. પૂર્ણિમા તિથિ 27 ઓગસ્ટે સવારે શરૂ થાય છે અને 28 ઓગસ્ટે સવારે લગભગ 9:48 વાગ્યા સુધી રહે છે. એટલે જ ઘણા લોકોના મનમાં તારીખને લઈને મૂંઝવણ રહે છે, પરંતુ પંચાંગ અનુસાર ઉદય તિથિના આધારે રક્ષાબંધન 28 ઓગસ્ટે જ ઉજવવું શાસ્ત્રસંમત ગણાય છે. હવે વાત કરીએ સૌથી અગત્યની બાબતની, શુભ મુહૂર્તની. આ વર્ષ ખાસ વાત એ છે કે ભદ્રાકાળ 28 ઓગસ્ટે સૂર્યોદય પહેલા જ પૂરો થઈ જાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં ભદ્રાકાળને અશુભ માનવામાં આવે છે અને આ સમય દરમિયાન રાખડી ક્યારેય ન બાંધવી જોઈએ, કારણ કે એવું માનવામાં આવે છે કે તેનાથી ભાઈ બહેનના સંબંધમાં તણાવ આવી શકે છે. પરંતુ આ વર્ષે ભદ્રા સૂર્યોદય પહેલા જ સમાપ્ત થઈ જતી હોવાથી આખી સવાર રાખડી બાંધવા માટે શુભ ગણાય છે. શુભ મુહૂર્ત છે સવારે 5:57 થી સવારે 9:48 સુધી. જો કોઈ કારણોસર તમે આ સવારના મુહૂર્તમાં રાખડી ન બાંધી શકો તો બપોરે રાહુકાળ એટલે કે 10:46 થી લઈને 12:22 વાગ્યા સુધીનો સમય ટાળીને બપોરના પછીના અપરાહન કાળમાં પણ રાખડી બાંધી શકાય છે. શાસ્ત્રો કહે છે કે અપરાહન કાળ પણ રક્ષાબંધન માટે ઉત્તમ ગણાય છે. શ્રાવણી પૂર્ણિમાનો આ દિવસ માત્ર રાખડી માટે જ નહીં, પરંતુ જનોઈ બદલવા માટે પણ અત્યંત મહત્વનો ગણાય છે. આ દિવસને શ્રાવણી ઉપાકર્મ અથવા ઋષિ તર્પણનો દિવસ પણ કહેવામાં આવે છે. બ્રાહ્મણ સમાજમાં આ દિવસે જૂની જનોઈ ઉતારીને નવી પવિત્ર જનોઈ ધારણ કરવાની પરંપરા છે. જનોઈ પરિવર્તન માટે પણ એ જ નિયમ લાગુ પડે છે. ભદ્રાકાળ અને રાહુકાળ ટાળીને શુભ મુહૂર્તમાં જ કરવું જોઈએ. એટલે 28 ઓગસ્ટની સવારે 5:57 થી લઈને 9:48 વચ્ચેનો સમય જનોઈ પરિવર્તન માટે પણ ઉત્તમ રહેશે. જનોઈ બદલતી વખતે ગાયત્રી મંત્રનો જાપ કરવો અને ઋષિ તર્પણ વિધિ કરવાની શાસ્ત્રો અનુસાર અત્યંત ફળદાયી માનવામાં આવે છે. હવે વાત કરીએ કેટલાક વિશેષ ઉપાયોની જે તમે આ પવિત્ર દિવસે અજમાવી શકો છો. પહેલો ઉપાય, રાખડી બાંધતા પહેલા થાળીમાં કંકુ, અક્ષત, દીવો અને મીઠાઈની સાથે થોડા ચોખા પણ રાખો અને રાખડી બાંધ્યા પછી એ ચોખા ઘરના તુલસી ક્યારામાં અર્પણ કરો. આનાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. બીજો ઉપાય, જે બહેનોના ભાઈની કુંડળીમાં શનિ કે રાહુની અશુભ અસર હોય તેમને રાખડી બાંધતી વખતે ભાઈના જમણા હાથમાં કાળા તલ અને ગોળ રાખીને પછી રાખડી બાંધવી જોઈએ અને એ પછી કોઈ જરૂરિયાત વ્યક્તિને ભોજન કરાવવું. આ ઉપાય ભાઈના જીવનમાં આવતા સંકટોને ટાળવામાં મદદરૂપ મનાય છે. ત્રીજો ઉપાય, જે ભાઈ બહેન વચ્ચે અંતર કે અણબનાવ ચાલી રહ્યો હોય તેમને આ દિવસે સાથે મળીને કોઈ છોડ વાવવો જોઈએ, ખાસ કરીને પીપળાનો છોડ કાં તો તુલસીનો છોડ. પ્રકૃતિ સાથે જોડાયેલો આ ઉપાય સંબંધોમાં નવી ઉર્જા અને મધુરતા લાવે છે એવું જ્યોતિષ શાસ્ત્ર માને છે. ચોથો ઉપાય, બહેનોએ રાખડી બાંધ્યા પછી ભાઈના કપાળે જે તિલક કરે છે એમાં હળદર અને ચંદનનું મિશ્રણ વાપરવું જોઈએ. આનાથી ભાઈની કુંડળીમાં ગુરુ ગ્રહ મજબૂત થાય છે અને જ્ઞાન, સમૃદ્ધિ તથા યશમાં વધારો થાય છે. તો આ હતું રક્ષાબંધન 2026નું સંપૂર્ણ જ્યોતિષીય વિશ્લેષણ. શુભ મુહૂર્ત, જનોઈ પરિવર્તનનો સમય અને કેટલાક વિશેષ ઉપાયો જે તમારા ભાઈ બહેનના સંબંધને વધુ મજબૂત અને સુખમય બનાવશે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો તથા પરિવાર સાથે આ વિડીયોને જરૂર શેર કરશો. ફરીવાર મળીશું, ત્યાં સુધી
હર હર મહાદેવ.